participants are muted, and they can unmute themselves. ओम जय ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो चीन कुंद ध्वनियाप्या अहो आ गुरु काननो तुझ्य ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार अर्थात आत्मा का त्रिकाल शुद्ध स्वभाव, ध्रुव स्वभाव, उसमें जीव जीव अधिकार चलता है। जीव जीव अधिकार का प्रयोजन है कि जीव जीव दोनों के बीच में भेदरूप श्रद्धान करके, भेदरूप ज्ञान करके मोक्ष मार्ग प्रकट करना है। जीव जीव अधिकार में 50 से 55 गाथा चलती है। 50 से 55 गाथा में आचार्य भगवान अध्यात्म अपेक्षा से 29 बात ऐसी बताते हैं कि ये सब अजीव है, लेकिन अज्ञान दशा में अज्ञानी जीव उसको जीव मानते हैं। अजीव को जीव मानना वो अग्रहित मिथ्यात्व है और अनंत संसार का कारण है। अग्रहित मिथ्यात्व छुड़ाने के लिए जीव का स्वरूप क्या, अजीव का यथार्थ स्वरूप क्या, दोनों का स्वरूप का ज्ञान करके दोनों के स्वरूप का श्रद्धान करके अजीव
का लक्ष्य छोड़कर ज्ञायक स्वभाव जो जीव स्वरूप है उसका लक्ष्य करके आत्मा की अनुभूति कराना है। फिर से गुजराती में आ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર ચાલે છે। આચાર્ય ભગવાન માંગલિક કરીને પ્રતિજ્ઞામાં સમયસાર એટલે આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ યાને ધ્રુવ સ્વભાવ દર્શાવવા માગે છે। સમયસારમાં જીવ અજીવ અધિકાર ચાલે છે। જીવ અજીવ અધિકારનું પ્રયોજન બંને વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન અને જ્ઞાન કરીને અજીવનું લક્ષ્ય છોડાવીને આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવનું લક્ષ્ય કરીને આત્માની અનુભૂતિ એટલે મોક્ષ માર્ગ પ્રગટાવવા માગે છે। જીવ જીવ અધિકારમાં 50 થી 55 ગાથા ચાલે છે। 50 થી 55 ગાથાનું પ્રયોજન 29 પ્રકારે અજીવનું સ્વરૂપ બતાવે છે। અજીવનું સ્વરૂપ કેમ બતાવ્યું તો કે અજ્ઞાની અનાદિકાળથી એને જીવ માનતો આવ્યો છે, જેને કારણે અનાદિકાળથી જીવને અગ્રહિત મિથ્યાત્વની ઉત્પત્તિ થઈ છે। અગ્રહિત મિથ્યાત્વ છોડાવવા માટે અજીવનું યથાર્થ સ્વરૂપ અને જીવનું યથાર્થ સ્વરૂપ તેનું જ્ઞાન અને શ્રદ્ધાન કરી અજીવનું લક્ષ્ય છોડી જીવના શુદ્ધ સ્વભાવનું લક્ષ્ય કરતા આત્માની અનુભૂતિ અર્થાત અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખનું વેદન અર્થાત મોક્ષ માર્ગની પ્રગટતા થાય છે। તો 50 થી 55 ગાથામાં ટીકા ચાલે છે। ટીકા છે જે કાળો લીલો રાજુભાઈ આપણે ગાથાત નથી કરતા આ વખતે। ગાથાર્થ આપણે ગયા વખતે કર્યો હતો પણ ઓકે ઓકે એનો વિસ્તાર આવશે। હા ઓકે ઓકે સોરી હા માય મિસ્ટેક સોરી ઓકે। ટીકા જે કાળો લીલો પીળો રાતો અથવા ધોળો વર્ણ છે તે બધોય જીવને નથી,
કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. શું કહ્યું? જે કહેતા વર્ણગુણના 5 પરિણામ. વર્ણ નામનો ગુણ છે. વર્ણગુણ એ પૂતગલ દ્રવ્યનો ગુણ છે. અને એ પૂતગલ દ્રવ્યનો અસાધારણ ગુણ છે. અસાધારણ ગુણ કહેતા માત્ર પૂતગલ દ્રવ્યમાં જ હોય છે, બાકીના 5 દ્રવ્યોમાં હોતો નથી. વિશ્વમાં સંખ્યા અપેક્ષાએ અનંત પૂતગલ પરમાણુ છે. પ્રત્યેક પૂતગલ પરમાણુ એક પ્રદેશી છે. એક પ્રદેશી પૂતગલ પરમાણુમાં અનંત સામાન્ય ગુણ, અનંત વિશેષ ગુણ, અનંત અસાધારણ ગુણ છે. એ અનંતા અસાધારણ ગુણમાં એક વર્ણ નામનો ગુણ છે. આ અનંત અનંત ગુણ પરમાણુ એક પ્રદેશી હોવાથી એક પ્રદેશી પરમાણુના પૂરા ભાગમાં અનંતે અનંત ગુણ વ્યાપેલા છે. જેમ દ્રવ્યને પર્યાય હોય છે તેમ ગુણને પણ પર્યાય હોય છે. તો વર્ણગુણ એના મુખ્ય 5 પરિણામ, અને એ 5 પરિણામની તારતમ્યતા જોઈએ એટલે કે તીવ્રતા મનતા જોઈએ તો એવી 5 પર્યાયની પેટાભેદ અનંત પર્યાય હોય. એટલે શું કે જેમ બહેનો સાડીનું મેચિંગનું બ્લાઉઝ લેવા જાય કે ગ્રીન કલરનું આપો, તો ગ્રીન પરિણામમાં પણ અંતર હોય. દુકાનદાર ગ્રીનમાં પણ લાઇટ ગ્રીનથી ડાર્ક ગ્રીન સુધી અલગ અલગ 50-100 જાતના રંગ બતાવે. તો એક જ પર્યાય એટલે જેને તમે ગ્રીન કહો
પણ એવા પરિણામનો પેટાભેદ કરો, એની તીવ્રતા મંતાના ભેદ જુઓ તો અનંત. તો રસગુણ, વર્ણગુણ આદિ. અહીં વર્ણગુણથી વાત ચાલે છે. વર્ણગુણ અનંત અનંત પરમાણુમાં પ્રત્યેક પરમાણુને વર્ણગુણ છે. પરમાણુની સત્તામાં અભેદ છે. એ વર્ણગુણ ત્રિકાળ છે. એ વર્ણગુણ પરમાણુના પૂરા ભાગમાં વ્યાપે છે. એ વર્ણગુણના પરિણામ 5 પ્રકારના: કાળો, લીલો, પીળો, રાતો અને ધોળો, એટલે સફેદ. આ બધા પરિણામ વર્ણગુણના છે. વર્ણગુણ પૂદગલ પરમાણુમાં અભેદ છે. વર્ણગુણ પૂદગલ પરમાણુના પૂરા ભાગમાં અભેદ થઈને વ્યાપેલો છે. માટે વર્ણગુણનું પરિણામ પણ પૂદગલ પરમાણુના પૂરા ભાગમાંથી ઉત્પન્ન થાય છે. પ્રત્યેક ગુણ દ્રવ્યની સત્તામાં ત્રણેકાળ અભેદ હોય છે. માટે વર્ણગુણ પૂદગલ પરમાણુની સત્તામાં અભેદ હોવાથી એ પોતાના એક પ્રદેશમાં એનું પરિણમન ઉત્પન્ન થતું હોવાથી એ પરિણામ પણ એક સમય માટે પરમાણુમાં અભેદ હોવાથી એના અનાદિથી અનંતકાળના ઉત્પન્ન થતા બધાય પરિણામ એ પરમાણુના સત્તામાં ઉત્પન્ન થાય છે. માટે તે બધાય પરિણામ જીવને નથી, જીવમાં વર્ણગુણ નથી. વર્ણગુણ જીવનો નથી. વર્ણગુણ જીવની સત્તામાં અભેદ નથી. જીવમાં વર્ણગુણ નથી. માટે વર્ણગુણનું પરિણામ પણ જીવમાં નથી. જીવની સત્તા અને પરમાણુની સત્તા ભિન્ન ભિન્ન સત્તા છે. પરમાણુ એક પ્રદેશી છે. જીવ અસંખ્યાત પ્રદેશી છે. જીવ અને પરમાણુ વચ્ચેની સત્તા ભિન્નતા ત્રણેય કાળ છે. વર્ણગુણના પરિણામ એ તો પૂદગલ દ્રવ્યના પરિણામમય. પરિણામમય એટલે શું? સાકર મીઠાશમય છે. સાકર મીઠાશથી ભરેલી છે. એમ પરમાણુ કાળો, લીલો, પીળો, રાતો કે ધોળો જે પર્યાય ઉત્પન્ન થઈ
એ મય પરમાણુ છે. હોવાથીનો અર્થ છે અનાદિકાળથી એ પરમાણુ એટલે પૂતગલમય વર્ણગુણના પરિણામ છે. અનંતકાળ પણ એના જ રહેવાના છે. તો અનાદિથી અનંતકાળ આ 5 પ્રકારના વર્ણગુણના પરિણામ એ પૂતગલમય હોવાથી, પૂતગલ દ્રવ્યમય હોવાથી અનુભૂતિથી ભિન્ન, અનુભૂતિના એક કરતાં વધારે અર્થ થાય છે. અનુભૂતિનો એક અર્થ લ્યો જ્ઞાન, તો જ્ઞાન પરિણામથી જ્ઞાન વર્ણને જાણે પણ વર્ણમય ન થઈ જાય. જ્ઞાન વર્ણના પરિણામને જાણે પણ જ્ઞાન વર્ણમય ન થઈ જાય. એટલે શું? તો કે જ્ઞાન તો અરૂપી છે. વર્ણ તો રૂપી છે. એ અરૂપી જ્ઞાન વર્ણના લાલ પરિણામને જાણે તો જ્ઞાન કઈ લાલ ન થઈ જાય. કાળાશને જાણે તો જ્ઞાન કાળું ન થઈ જાય. એ 5 પર્યાયને જાણનારું જ્ઞાન એ જ્ઞાનરૂપ પરિણામ એનાથી વર્ણગુણના 5 પરિણામ ભિન્ન છે. એવો એક અર્થ. બીજો અર્થ, જ્યારે જ્ઞાન વર્ણગુણના 5 પરિણામ ને જોવામાં રોકાય છે તો આત્માની અનુભૂતિ થતી નથી. પણ જો ઉત્પન્ન થયેલું જ્ઞાન વર્ણના 5 પરિણામનું લક્ષ છોડે અને એ જ્ઞાન આત્મ સ્વભાવમાં વળી જાય, એટલે કે આત્મ સ્વભાવને જાણવામાં રોકાઈ જાય, એટલે કે આત્મ સ્વભાવનું લક્ષ કરે, તે સમયે ઉત્પન્ન થયેલી અનુભૂતિ એટલે કે સ્વપર પ્રકાશક જ્ઞાન, એ સ્વપર પ્રકાશક જ્ઞાન આત્માની અનુભૂતિથી આ વર્ણગુણના 5 પરિણામ ભિન્ન છે એવું જાણે છે.
फिर से हिंदी में। गाथा 55 है, उसकी टीका है। टीका का प्रथम बोल। उसमें लिखा है, जो काला, नीला, पीला, राता और सफेद वर्ण है, पहले इतने का अर्थ करते हैं। वर्ण एक गुण है। वर्ण पुद्गल द्रव्य का असाधारण गुण है। विश्व में अनंत अनंत परमाणु है। प्रत्येक परमाणु में वर्ण गुण, असाधारण गुण होने के कारण सभी पुद्गल परमाणु में है। परमाणु एक प्रदेशी है। एक प्रदेशी परमाणु में अनंत गुण अभेद है। उसमें एक वर्ण गुण भी है। परमाणु के एक प्रदेश में अनंत अनंत गुण व्यापे हुए हैं। उसमें वर्ण गुण भी परमाणु के पूरे भाग में व्यापा हुआ है। वर्ण गुण परमाणु में तीनों काल भेद है। तीनों काला भेद है। अभेद है, उसका अर्थ वर्ण गुण तीन काल में कभी भी परमाणु से भिन्न हो नहीं सकता। पुद्गल परमाणु और वर्ण गुण अभिन्न है, अपृथक है, तन्मयी है, तदाकार है, एकत्वपने है। प्रवचन सार 93 गाथा में बताया कि द्रव्य को परिणाम होता है, गुण को भी परिणाम होता है। तो वर्ण गुण को परिणाम है। वर्ण गुण को अनादि से अनंत काल प्रति समय परिणाम उत्पन्न होता है। वो परिणाम का मुख्य 5 भेद है। काला, नीला, पीला, लाल और सफेद। लेकिन किसको काला कहे, किसको नीला कहे, किसको पीला कहे, काला में भी
इतनी बड़ी रेंज है। क्लॉथ की दुकान पर जाओ और उसको बोलो काला ब्लाउज पीस बताओ, तो काला में भी लाइट काला से डार्क काला तक 50-100 ब्लाउज पीस सामने रख देंगे। तो ये पांचों परिणामों की तीव्रता मनता की ओर से देखा जाए तो अनंत प्रकार के परिणाम होते हैं। लेकिन परमाणु पुद्गल है, अजीव है। पुद्गल के गुण, वर्ण आदि वो भी अजीव है और उसके परिणाम अनादि से अनंत काल अजीव होते हैं, पुद्गल भी होते हैं। ऐसे वर्णगुण और उसके परिणाम जीव में नहीं है। वर्णगुण तो रूपी गुण है, जीव तो अरूपी है। वर्णगुण तो तीनों काल रूपी रहता है, जीव तो तीनों काल अरूपी है। तो ये सब जीव को नहीं, क्योंकि वो पुद्गल द्रव्य के परिणाममयी पुद्गल द्रव्य के परिणाममयी परमाणु में वर्णगुण पूरा भाग में व्यापा हुआ अभेद है, इसलिए मई शब्द प्रयोग किया। दूसरा, जो परिणाम वर्णगुण का उत्पन्न हुआ वो भी एक प्रदेशी परमाणु के सत में उत्पन्न हुआ। वो एक समय का परिणाम भी पुद्गल परमाणु से भिन्न नहीं हो सकता, अभिन्न रहता है, इसलिए परिणाममयी कहा। तो पुद्गल परमाणु की स्वतंत्र सत है, उसमें अभेद वर्णगुण है और उसमें अभेद वर्णगुण के विविध प्रकार के परिणाम हैं। तो परमाणु द्रव्य गुण पर्यायमयी है, द्रव्य गुण पर्यायमयी सत है। तो क्या कहा कि वो सब जीव नहीं, क्योंकि पुद्गल द्रव्य के परिणाममयी होने से, ऐसा स्वरूप तो होने से का अर्थ अनादि का है, अनंत काल तक रहने वाला है। तो ऐसे परिणाममय होने से अनुभूति से भिन्न, अनुभूति का अर्थ क्या? तो कि अनुभूति का एक अर्थ है ज्ञान जानता है, ज्ञान ने
वर्ण के 5 परिणाम को जाना, लेकिन ज्ञान भिन्न रहकर वर्ण गुण के परिणाम को जाना। देखो, नीला रंग ज्ञान ने जाना तो क्या ज्ञान नीला हो जाता है कि ज्ञान तो अरूपी रहता है? तो कि ज्ञान तो अरूपी रहता है। ज्ञान तो अरूपी रहता है। जानता है लेकिन ज्ञान उसको स्पर्श करता नहीं है। नीला रंग को जाना, लेकिन नीला रंग ज्ञान में प्रवेश नहीं होता। ज्ञान ने भिन्न रहकर जाना, एक अर्थ ऐसा है। दूसरा अर्थ, जो ज्ञान नीला रंग को जानने में रुक गया तो आत्मानुभूति नहीं होती। लेकिन ज्ञान ज्ञायक की ओर ढल गया और स्वपर प्रकाशक ज्ञान, सम्यक ज्ञान प्रकट हुआ। तो सम्यक ज्ञान यानी स्वपर प्रकाशक ज्ञान ने ऐसा जाना कि मेरी ज्ञान की पर्याय रंग गुण के 5 परिणाम से भिन्न है। पुद्गल परमाणु से भिन्न, उसके वर्ण गुण से भिन्न और वर्ण गुण की 5 प्रकार की पर्याय से भिन्न है। तो ज्ञान की पर्याय उत्पन्न होने के साथ वर्ण गुण के परिणाम को जानने में रुका नहीं, ज्ञायक की ओर ढल गया और आत्मा की अनुभूति की। अतीन्द्रिय ज्ञान, अतीन्द्रिय सुख का वेदन हुआ। वो वेदन से वर्ण गुण की 5 पर्याय भिन्न रहती है। ये प्रथम बोल हुआ। अब दूसरा बोल। जे सुरभि, सुरभि નો અર્થ છે સુગંધ। જે સુરભી અથવા દુર્ભી એટલે દુર્ગંધ, તે બધી જીવને નથી। આપણે એમ માનીએ છીએ કે આ સુગંધ દુર્ગંધ જીવને મળે છે। કોઈ રસ્તા ઉપરથી આપણે પસાર થઈએ અને દુર્ગંધ આવતી હોય તો નાક આડો રૂમાલ રાખે। ઊંડે ઊંડે માન્યતામાં એમ છે કે આ દુર્ગંધ
મને મળે છે. આ દુર્ગંધ મારામાં પ્રવેશે છે. બોલે ખરા, કેટલી દુર્ગંધ છે, સહન ન થાય એવી છે. આવા સ્થાનેથી તો પસાર જ ના થવું જોઈએ. આચાર્ય ભગવાન એમ કહે છે, સુરભી હો દુર્ભી કે દુર્ભી હો, સુગંધ હો કે દુર્ગંધ હો, તે બધું જીવને નથી. જ્ઞાનીને, મુનિરાજોને એક તરફ આત્મ અનુભૂતિ છે, બીજી બાજુ શ્વાસ સુગંધમય છે. પણ શ્વાસોશ્વાસની ક્રિયા એ દ્રવ્ય પ્રાણ છે, પૂતગલના પ્રાણ છે. અને સુગંધી શ્વાસ એ પણ પૂતગલ છે. આત્માની અનુભૂતિ એ તો જીવ સ્વરૂપ છે. મુનિરાજને બંનેની ભિન્નતાનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન પણ વર્તે છે. કે સુગંધ એ જીવનું સ્વરૂપ નથી. સુગંધ એ અજીવ પૂતગલનું સ્વરૂપ છે. ગંધ નામનો એક ગુણ છે. ગુણ દ્રવ્ય વગર હોતો નથી. એ ગુણ 6 દ્રવ્યમાંથી પૂતગલ દ્રવ્યનો ગુણ છે. અને પૂતગલ પરમાણુ વિશ્વમાં અનંત આનંદ છે. પ્રત્યેક પરમાણુમાં અનંત ગુણોમાં એક ગંધ ગુણ નામનો અસાધારણ ગુણ છે. અસાધારણ ગુણ કેમ કહ્યો? તો કે માત્ર 6 દ્રવ્યોમાંથી પૂતગલમાં જ છે, બાકી 5 દ્રવ્યોમાં નથી. એ ગંધ ગુણ રૂપી ગુણ છે. એ ગંધ ગુણ પરમાણુની સત્તામાં અભેદ છે, અપૃથક છે, તન્મય છે, તદાકાર છે, એકત્વપણે છે. એ ગંધ ગુણને પરમાણુથી જુદો પાડી શકાતો નથી, પૃથક કરી શકાતો નથી. એ ગંધ ગુણનું પરિણામ પણ પરમાણુની સત્તામાં ઉત્પન્ન થાય છે. ગંધ ગુણ પરમાણુમાં અભેદ, ગંધ ગુણ પરમાણુમાં વ્યાપેલો, ગંધ ગુણનું પરિણામ પરમાણુના પૂરા ભાગમાંથી ઉત્પન્ન થયેલું. એવું દ્રવ્ય ગુણ પર્યાયી સ્વરૂપ સત પરમાણુનું છે. એ ગંધ ગુણ જીવનો ગુણ નથી, જીવની સત્તામાં અભેદ નથી, જીવની સત્તામાં વ્યાપેલો નથી,
જીવની સત્તામાં એનું પરિણામ ઉત્પન્ન થતું નથી. એને તો એમ થાય છે કે ઓહો, બાગમાં જાય અને સુગંધી ફૂલોનો બાગ હોય તો પાછો બોલે, આવો બાગ હોય તો આપણને વોક કરવું કે ટહેલવું ગમે. વાતાવરણ એવું છે કે આપણને પ્રસન્ન કરે, જાણે ફૂલની સુગંધ એને મળી જતી હોય, જાણે ફૂલની સુગંધ એના શરીરમાં પ્રવેશી જતી હોય, એના આત્મામાં પ્રવેશી જતી હોય. અરે એક પરમાણુ ના ગંધરૂપ પરિણામ એ બીજા પરમાણુને પણ આપી ન શકે તો જીવને ક્યાંથી આપી શકે? આવી સુગંધ અને દુર્ગંધ પૂતગલ દ્રવ્યના પરિણામમય છે. અને પૂતગલ દ્રવ્યના પરિણામમય તો અનાદિકાળથી છે અને અનંતકાળ રહેવાની છે. કારણ કે ગંધગુણ ત્રિકાળ છે. એ ગુણ કંઈ નાશવંત નથી. એ ગુણ જેમાં અભેદ છે એવો પરમાણુ પણ નાશવંત નથી. તો એ તો ત્રિકાળ છે. હવે આવી સુગંધ કે દુર્ગંધ એ જ્ઞાનમાં જણાણી પણ જ્ઞાન સુગંધ દુર્ગંધથી ભિન્ન રહીને જાણે છે. પણ અજ્ઞાની સુગંધ દુર્ગંધને જાણતા સુગંધ મળે તો રાગ કરે છે, દુર્ગંધ મળે તો દ્વેષ કરે છે. દુર્ગંધ આવે તો નાક બંધ કરે છે, જાણે જીવમાં પ્રવેશી જશે. અહીં આચાર્ય ભગવાન ના પાડે છે કે આ દુર્ગંધ હાજી हाँ, वो जीव ने राग द्वेष किया ना, उस टाइम जैसा था ऐसा वस्तु का स्वरूप जाना होता तो राग और द्वेष उत्पन्न नहीं होते. जैसा है वैसा जानना यानी वो पुद्गल का धर्म है, वो पुद्गल के परिणाम है. न तो पुद्गल द्रव्य मेरे में प्रवेश कर सकता, न तो पुद्गल द्रव्य के गुण रूपी गुण जीव में प्रवेश कर सकता, और न तो रूपी गुण के परिणाम जीव की सत्ता में प्रवेश कर सकता. क्या सुगंध का ज्ञान किया तो ज्ञान सुगंध में ही हो गया? क्या गंध का ज्ञान किया तो ज्ञान गंध में ही हो गया?
तो कि बिल्कुल नहीं। अगर ऐसा होता तो सिद्ध भगवान का क्या होता? सिद्ध भगवान तो अनंत अनंत परमाणु को जानते हैं, और अनंत अनंत परमाणु के स्पर्श रस गंध वर्ण गुणों और उसकी पर्यायों अनादि से अनंत काल की जानते हैं। तो क्या सिद्ध परमात्मा के ज्ञान में अनंत अनंत पुद्गलों के स्पर्श रस गंध वर्ण उसके परिणाम प्रवेश कर गए? और सिद्ध परमात्मा ने जानना दोष नहीं था। जानने के साथ राग करना वो दोष है। जानने के साथ उसमें हूँपना करना वो दोष है। जानने के साथ उसके प्रति द्वेष करना वो दोष है। लेकिन सिद्ध परमात्मा ने जाना, राग द्वेष नहीं किया। मुनिराज वन जंगल में रहते हैं, कोई ऐसा रोग आया तो शरीर में दुर्गंध, तो दुर्गंध को मुनिराज जानते हैं कि उसके प्रति द्वेष करते हैं। वो है परद्रव्य, वो परद्रव्य का गुण है, परद्रव्य के गुण का परिणाम है। जीव की सत्ता तो उसके द्रव्य क्षेत्र काल भाव से भिन्न है। मालूम पड़ता है। तो गंध गुण के परिणाम जानने में रुक गया तो तेरा ज्ञान ज्ञायक की ओर ढलेगा नहीं, और ज्ञायक की ओर ढलेगा नहीं तब तक ज्ञायक को जानकर आत्मा की अनुभूति होगी नहीं। ये सब भेद ज्ञान का प्रयोग चलता है, सविकल भेद ज्ञान। तुझे विश्व के सभी पदार्थ से भिन्न पड़ना है। वैसे तो तू भिन्न है, लेकिन अभिप्राय में भिन्न होना है। क्या कहा? अभिप्राय में उसको देखो, एक आदमी 10 ऊंट को लेकर निकला, फिर शाम को थकान लगने से एक पेड़ के नीचे खड़ा रहा। 10 ऊँटों को में से 9 ऊँटों को बांध दिया। 9 स्थान ऐसा था कि वहाँ वो बांध सके, 10वां स्थान नहीं था बांधने का। तो उसने सिर्फ बांधने का एक्शन किया, तो ऊँट को लगा मैं भी बंध गया, मेरा भी बंधन हो गया। सुबह निकला, 9 ऊँटों को रस्सी बांधी थी वो खोल दी। 10वां को तो बंधा ही नहीं। 9 चलने लगे, 10वां ऐसा खड़ा रहा। तो किसी ने बोला कि वो समझता है कि मैं अभी बंधा हुआ हूँ। तुमने बांधने के समय बांधने की एक्शन की थी,
तो उसके अभिप्राय में तो वही है कि मैं बंधा हुआ हूँ। अब तू छोड़ने की एक्शन कर तो वो चलेगा, नहीं तो नहीं चलेगा, वो वहीं खड़ा रहेगा। तो अभिप्राय में बंधा हुआ था। जीव अभिप्राय से ये वर्ण हो, गंध हो, स्पर्श हो के रस हो, वो अज्ञानी के अभिप्राय में ऐसा है कि ये तो मुझे मिलता है। वो अच्छा स्वाद आ गया, आज तो भोजन बहुत अच्छा हुआ था, थोड़ा ज्यादा खा लिया, आज मजा आ गई। मजा कहाँ से आई? भोजन में से कि आत्मा में से? मजा यानी सुख। तो सुख आत्मा का गुण है कि भोजन का है? भले वो इंद्रिय सुख आया, लेकिन इंद्रिय सुख भी आया सुख गुण में से कि भोजन में से? मानता है भोजन में से। तो ये भोजन, उसका स्वाद मुझे मिल गया ऐसा अभिप्राय में है, और भोजन में सुख मानता है, तब तक उसका लक्ष्य नहीं छूटेगा। और उसका लक्ष्य नहीं छूटेगा तब तक आत्म स्वभाव का लक्ष्य नहीं होगा, और आत्म स्वभाव का लक्ष्य नहीं होगा तब तक आत्मा की अनुभूति होगी नहीं, अतीन्द्रिय ज्ञान सुख का वेदन आएगा नहीं, मोक्ष मार्ग प्रगटेगा नहीं। जितने अजीव है उसका लक्ष्य छुड़ाना है। अस्थि से कहो तो एक आत्मा का लक्ष्य कर, सभी का लक्ष्य अपने आप छूट गया। ख्याल में आता है? तो यहां भी ऐसा बताया कि गंध आत्मा अनुभूति से भिन्न है। जब आत्मा की अनुभूति हुई और सपर प्रकाशक ज्ञान उत्पन्न हुआ तो आत्मा की अनुभूति और गंध गुण के परिणाम, सुगंध हो या दुर्गंध, वो पुद्गल द्रव्य है, पुद्गल द्रव्य के गुण हैं और उसकी पर्याय है। उसकी भिन्नता का ज्ञान हुआ और उसका लक्ष्य छोड़ दिया, तब जीव को आत्म अनुभूति होती है। ये दो बोल हुआ, कल तीसरा चलेगा। वर्तमान 24 ना आखरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवान नो जय हो। महाविद्य क्षेत्रे विराजता 20 विरमान तीर्थंकर में प्रथम तीर्थंकर धर्म धुरंधर अनंत चतुष्टयना तारक दिव्य ध्वनिना दातार शासन उपकारी श्री सिमंदर भगवान नो जय हो। कड़ीकाળ सर्वज्ञ केवળ જ્ઞાની તળેટીમાં બેઠેલા આગમના રચયિતા મહાસમર્થ આચાર્ય
ભગવત શ્રી કુનકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે જીવ વચ્ચે વેદ જ્ઞાનનો મંત્ર આપનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો તીર્થંકર તરીકે મહિમા બતાવનાર, સ્વાનુભવયુક્ત, જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ ચિન્વાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં પધારનાર જંબુદીપસ્ય સર્વે જિનેન્દ્ર ભગવાનનો જય હો. 24 તીર્થંકર પૂર્વે મોક્ષ જનાર શ્રી બાહુબલી ભગવાનનો જય હો. વર્તમાન ગુરુ ને ધાતુકી વિધિ ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. થેન્ક યુ વેરી મચ રાજુ.